તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજામાં તો મજામાં હાજર રહેવાનું ભાઈ કે અમારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. યાર તમને બધાને એમ થતું છે કે રાત છે તો ભાઈ ગુડ મોર્નિંગ શું કરવું એમ, તો મતલબમાં હે ને ફેમિલી સવારના હે ને ભાઈ 6 વાગી જશે. મતલબમાં કે 6 વાગે ને અડધી કલાક થઈ છે, 6:30 થઈ જશે. અમારા મજા તો ભાઈ ઓલા પણ દાળ ખેંચે છે, એકબીજા ભાઈ અહીંયા દાળ ખેંચે છે, અને શાક જો ભાઈ દાળ ઉપડો થઈ જશે. મતલબમાં અત્યાર સુધી હે ને ભાઈ હું શાક કાઢતો, આવું બધું હતું ફેમિલી. અને આ છે ને આ વાવટી છે ભાઈ, થોડીક પાણી આવી ગઈ છે હવે, મતલબમાં થોડાક દાળ પડવાના રહેશે. આવું કંઈક શાક આવ્યું છે, જોઈએ કહો તમને છે કે હું પછી નિરાતે હેરખું બતાડી દઈ, બાકી જોઈએ કહો. અને આવું બધું છે, દાળ બાળ ઉપાડીએ ભાઈ આપણે વાઘો મૂકેલો છે તો એ પણ ઉપાડશું. તો બેના રહેજો. તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. હાલો તો ફેમિલી, જો આવી રીતે કંઈક દાળ ઉપાડવાના હોય ભાઈ મસબામાં. હો ભાઈ જો આમ છે તો આ દાળ છે ને ભાઈ ગુમલાના છે, પણ આમાં ગુમલા તો આવતા નથી. થોડાક આમ તો આવ્યા ભાઈ વર્ધન પૂરતી, હું તમને પછી દેખાડી દઈ પાહો. આવી રીતે જો ભાઈ પારા છે ને ઉપર તરતા હોય, મેંડા હેઠે ડૂબી ગયેલા હોય. હા, એટલે દાળ છે ને પાણીમાં સીધા થઈ જાય આવી રીતે કંઈક. બાકી કંઈ આવતું તો નથી, નગર આ દાળ ઉપાડે છે ભાઈ. શાક આવવું જોઈએ પણ શાક આવતો નથી. જો ભાઈ એક આવ્યો છે બોલા પણ જરો ગુમલું મજા તને હરી ગયો, મતલબ ગુમલું આગળ આવી છે. જો ભાઈ આવ્યો છે ના આવ્યો છે હવે ઉપલી તો કઈ આવતું છે નહીં. હવે એક બે મતલબ હું તમને કહું તો એક બે દાળ રાહ દો ભાઈ. વાવથી તો અહીં એવી છે, ખબર પડવાનું થઈ ગયું છે. 7 સાડા 7 એવા હોતું પણ થઈ જાય ભાઈ. હાવ ફેમિલી ના તો ભાઈ કાંઈ શાક આવતો છે નહીં, તો હવે કે આપણે તમને અહીંયા શાક આવેલું છે ને તો એ બધું બતાડી દો ભાઈ. જોઈએ તો મતલબમાં પાલવા કહેવાય ભાઈ, તાજા તાજા. હા, તાજા તાજા પાલવા કેટલા છે? એક 3-4 ભાઈ પાલવા છે. જોઈએ કહો 4 પ્લેનમાં પાલવા. આને પાલવા કહેવાય. પછી આને મગરા કહેવાય ભાઈ. જો મગરા અહીં જરા એટલામાં બધા. અને આને કહેવાય ભાઈ ગુમલા. એ ગુમલો જો ભાઈ કેવો મસ્તીનો એવો મોટો. જોઈએ કહો. અને ભાઈ ખાગા ફીસ આવી છે. જો દાળમાંથી પણ ખાગા ફીસ આવે હો, કેવી મસ્ત મજાની આવી છે ભાઈ. અને કાઢવી અઘરી પડે દાળમાં છે ને ભાઈ. 3 કાંટા હલવાઈ દે ફૂલમાં ને એ આવી. ઓહો એમ છે ભાઈ. વાવઠી ને અહીંયા આવવાની રીત છે, મતલબમાં એવું બધું છે મારા વાલા. તો પછી આને શું કહેવાય કહેતો, એટલે આ તો સુરમાઈ છે મારા વાલા. તો સુરમાઈ છે કે આવી છે એક નાની એમથી. અને હોંડિયું ને એવું બધું પણ હતું. જો આ છે ને ભાઈ પાટો કહેવાય, પાટા ફિશ. પછી આને છે ને ભાઈ હોંડિયું કહેવાય. હું તમને આગળ બતાવ્યું નહોતું ભાઈ મેં તમને હોંડિયું. જો લાલ પટ્ટો મધ્ય અહીંયા દાળમાં આવ્યું તો લાલ પટ્ટો કહેવાય. તો બાકી વાવઠી છે ને અહીંયા આવી જશે ભાઈ. તો મજા આવે પણ. પછી કાટી કહેવાય. આવો મતલબ ફેમિલી તમે શાક તો ભાઈ જોયેલું તો છે. અહીંયા જો ભાઈ મોટો પાટો, અને બગો પણ કહેવામાં આવે. તો આવું બધું છે ફેમિલી શાક ભાઈ. મેં છે ને તમને બતાવી દીધું છે. મતલબમાં આવે ને ભાઈ વાઘો ઉપાડશું એ પણ બધું તમને બતાવીશું. તો ત્યાં હું બિના રહેજો ભાઈ, પેલા શાક બાગ ભરી એ પણ બતાવીએ. તો ફેમિલી મતલબમાં છે ને ભાઈ બધું આવું શાક છે. અને અહીંથી મેં પણ શાક કાઢી નાખ્યું છે. હવે જાય છે ભાઈ વાઘા, મતલબમાં વાઘો ઉપાડવાનું. જો ભાઈ હે દેહ હતા ફૂલવા મેળી છે ભાઈ અત્યારમાં સવારમાં. મતલબમાં આવું બધું છે ફેમિલી. હાલો ભાઈ શાક બાગ ભરી લઈને પછી તમને બતાવીએ શું છે એવું બધું નવીનમાં. તો ફેમિલી હવે હે ને ભાઈ વાઘો આપણે ઉપાડી લીધો છે. બાકી મસ્ત મજાનો ને ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે. હવે કંઈક મજા આવે એવું કંઈક શું છે આમ જોઈએ ભાઈ. વાહ વાહ વાહ. તો આવું બધું છે ભાઈ. અમારે મજા તો અહીંયા ચા બનાવે છે નાસ્તા માટે. અને વાઘો ઉપાડી લીધો તો હે ને ભાઈ મતલબમાં કેટલું કંઈક શાક આવ્યું છે જોઈએ. હું તમને બતાડી દઉં ભાઈ સરખું. તો જોઈએ કે ભાઈ આને કહેવાય લાલા ફિશ. ડેન્જર આવો લાલા ફિશ.
જો ભાઈ કેમ જીવે. અને આને કહેવાય ખાગી, વેદા ભાગે 2 મગરા. જો ભાઈ આવું બધું છે મતલબમાં ચા નાસ્તો ને બધું મતલબમાં બનાવે છે. આરો ફેમિલી ભાઈ છે ને ચા આવી જશે, બાકી ગળાઈ પણ જોશે મારા વાળા. તો મારા પાસે ને ભાઈ અકારે છે. હા મતલબ આમ છે ભાઈ તો પીવો. અને એમાં મજા થાય ને ભાઈ સામ લીધું આવી મતલબ આમ લીધો છે ગાંઠિયા ને ચાલો ભાઈ નાસ્તો કરવા બધા મિત્રો. અને જોઈએ ગો ભાઈ કાંઠો પાણી પણ આસર છે મારા વાલા. જો આમ છે તો આવું બધું છે ભાઈ. અને ફેમિલી નાસ્તો બાસ્તો કરી લીધો છે ભાઈ ને ભાવી વર્ષે મસવામાં આમ જો એટલે કે અહીં કરું ભાઈ એવો વાને નથી આગળ છો ભાઈ. અને અહીં જો ભાઈ કોટડા સાવનમાનું મંદિર ભાઈ જોઈ શકો તમે મતલબમાં. આ જો ઊંચા કોટડા છે, નીચા કોટડા નથી, ઊંચા કોટડા. અને રાઈસી ભાઈ પીળો પીળમાં લઈ ઘેરે અત્યારે એમ અમારું ઘર તો હે ને ભાઈ અહીંયા આગો છે ભાઈ છે ને આમ આગો છે ભાઈ. આ હે દેખાય ને તમને અત્યારે ઝાખું રત્નેશ્વર મહાદેવનું મંદિર છે. પણ હે ને મતલબમાં ફેમિલી ભાઈ બહુ ઝાખું છે એટલા માટે તમને હે ને ભાઈ બતાવે નહીં હમણાં. હાલો ફેમિલી તો હવે ને ભાઈ બંદરમાં આવી જશે. અને 4 મસ્ત બહે ને ભાઈ વીએ પાસે મતલબ એક જો અહીંયા ને એક અમાર વાળો એ મતલબ 4 છે કે બૂટ વીએ છે ભાઈ બંદરમાં. આવું બધું છે મતલબ મોર પર ભાઈ નાડું બાંધે છે. આ બધું મજા તો જો ભાઈ આ બધું બાંધે છે નાડું એવું બધું છે ને. આમ તો એક બોટ વાળાનું શાક લઈને ભાઈ કાંઠે વીએ જશે મતલબમાં. આ છે ને અમારા નાજર કાશે જો ભાઈ તો આમ છે મતલબમાં આવું એટલું કંઈક માણા હે. તો એ તો મારબાની કોઈ આવ્યું નથી જો ભાઈ તગારાલી તે ભાઈ આવી છે. પછી આપણે પાછું શાક ઉતારવાનું છે થોડુંક દાળમાં આવ્યું ને એવડું એ પાછું તો બના રહેજો ભાઈ ત્યાં સુધી. હાલો ફેમિલી તો હે ને હવે ભાઈ જો અમે છે કે મારા વાલા ઘેરે આવી જશે અને નાહી ધોઈ નહીં ખા બાકી શાક બાક બધું ઉતાર નાખ્યું છે. અને હું આવ્યું છું નાંદીકાન ઘરે વિડીયો મૂકો. હું ભાઈ વિડીયો મૂકો. હાય ગાઈઝ લે હાલો કઈ જમવા લે અહીં તો બધે જમે છે ભાઈ જોઈએ કો હાલો જી આપજો. હા ઈ પાણી તો ખબર પડે ને. કાજુ બદામનું શાક આ છે લીલા કાજુ પનીર નાખ્યું ટીકા નાખ્યું આમ શાક જામ્યું. ઓહો 1.5 રોટલો ખાઈ ગયો ને હજી ખાવાનું શરૂ છે. બહુ મજા આવી ગયા એવું બધું છે. ખાઈ લો લીલા ભાઈ. અહીં અમાર કેવલ ભાઈ રમે છે વધારે. લે કેવલ ભાઈ વાતો કરે એ કઈ કેતો હોય રમો હાલો પેલા ભાઈ ખાઈ લો હાલો ફેમિલી આવું બધું છે બોલો ખાતા મને ખબર નહોતી. આમ છે બધું ફેમિલી તો હેને નેક્સ્ટ વિડીયોમાં ઓલું બધું આવી છે કે ભાઈ હેને મસબામાં કામ થોડુંક રિપેર કરાવવાનું છે આપણે. એટલે હું રિપેર કરાવવાનું છે ખબર છે ઓલું દાંતી હે ને ભાઈ વિજેલી છે સલબ નહીં લાગતો એટલે દાંતી વિજેલ છે ને એ રિપેર કરવાનું છે. તો એવું બધું છે તો એ તમને હે ને નેક્સ્ટ વિડીયોમાં તમને મતલબ બધી ખબર પડી જશે. આ વિડીયો તો ભાઈ આવો તો અત્યાર સુધીમાં મતલબમાં આમ કેમ છું ખબર છે ભાઈ તેમ જ નહોતો મળ્યો મતલબમાં. અને વાઘામાં પણ કાંઈ લાડ મચ્છી આવી નહીં, દાળમાં કાંઈ લાડ મચ્છી આવી નહીં. તો હાલો ફેમિલી આવું બધું છે ભાઈ. વિડીયો જો ભાઈ પસંદ આવે તો પાછા લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો બાય બાય.